આપણે દિવસે ને દિવસે ન્યૂઝપેપરમાં એવું સાંભળી રહ્યા છીએ, રીલ્સ આવે છે, શોર્ટ્સ વિડીયો આવે છે, એમાં આપણે સાંભળીએ છીએ કે આ જગ્યા પર રાતના 2 વાગે 3 વાગે ખરા બપોરે કોઈ વ્યક્તિ આવ્યું, કોઈ વૃદ્ધ વ્યક્તિ આવ્યું અને ત્યાં તે વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યું છે, રડતું કકડતું વૃદ્ધાશ્રમમાં જાય છે અને કહે છે કે મારા ઘરના લોકોએ મને કાઢી મૂક્યો, મારી ઉંમર 70 વર્ષની 80 વર્ષની જ છે, મને એ ઘરના લોકો ખાવા પીવાનું નહીં આપતા, સરખું રહેવા દેતા નહીં, ક્યાંક બહાર જવું હોય સગા સંબંધીના ઘરે તો પણ એ લોકો ભાડાના પણ પૈસા નહીં આપતા. આવું કહેતા હોય જે લોકોની ઉંમર 60 વર્ષ 70 વર્ષ હોય છે. તો આ લોકોની સાથે કેમ આવો વ્યવહાર થતો હોય છે? હે મોસ્ટ ઓફલી લોકો પૈસાને બહુ જ મહત્ત્વ આપતા હોય છે, હે ને? કે 60 70 વર્ષના ઘરડા મા બાપ યા તો દાદા દાદી જે લોકો રહે છે ઘરમાં, એ લોકો જોડે પૈસા નહીં હોતા. પૈસા એટલે નહીં હોતા કે એમની એટલી ઉંમર થઈ ગઈ હોય છે કે એ કમાવા નહીં જતા, અને કમાવા નહીં જતા તો પૈસા નહીં હોતા. અને બધાના નસીબમાં ભવિષ્યમાં એવું નહીં હોતું કે મતલબ નોકરી હશે, રિટાયરમેન્ટ હશે, યા તો બહુ બધી જમીન હશે તો એના પૈસા આવશે, ઘર છે તો એના રેન્ટ આવશે. તો બધાના ભવિષ્યમાં બધાના જગ્યાએ બધાને એવું નહીં મળતું, હે ને? સો ઘણા બધા પીપલ્સ એવા છે કે જેમને અમુક ઉંમર પછી 50 60 વર્ષ પછી બીજાના આશરે જીવન જીવવું પડે છે, હે ને? એટલા માટે જીવવું પડે છે કે એ લોકોએ એમના જવાનીમાં જ્યારે એ લોકોના પગ મજબૂત હતા, હાથ મજબૂત હતા, મન મજબૂત હતું, હે ને, ત્યારે પૈસા તો કમાયા પણ પૈસાની બચત ના કરી. કેમ ના કરી એ એમને જ ખબર છે, બરાબર? પૈસાની બચત ના કરી એ જ કારણથી આજે એમને બીજાના હાથમાં હાથ ફેલાવવા પડે છે, બીજાની પાસે હાથ ફેલાવવા પડે છે. તો જ્યારે આપણે જવાન હોઈએ, જ્યારે આપણા પગ કામ કરતા હોય, મન મગજ કામ કરતું હોય ને, ત્યારે જ્યારે આપણે પૈસા કમાતા હોય ને, ત્યારે એ જ પૈસાની બચત કરવી જોઈએ. આપણે જ્યારે વૃદ્ધ થઈએ ને, એ વૃદ્ધાશ્રમમાં જવું ના પડે ને, એના માટે પૈસાની બચત કરવી જોઈએ, હા ને? ઘણા લોકો એવું કહેતા હોય છે કે યાર આટલો જ પગાર છે, આટલા જ પૈસા કેવી રીતના બચત કરીએ? પણ આ વસ્તુ યાદ રાખજો કે જો પૈસા નહીં હોય તમારી જોડે એક ઉંમરે, અને જો તમારા ઘર પરિવારના લોકોના પ્રેમ જેવું કંઈ હોય નહીં, દયા વૃત્તિ, યા મારા મા બાપ છે, યા મારા દાદા છે, યાર મારા કાકા, આ જે રિલેશનવાળા હોય, એ લોકોને જો થોડીક પણ નહીં પડી હોય તમારી, તમને સાચવી નહીં શકે, તો પછી તમારો વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે. સો એ વારો ના આવે એના માટે આજથી એ કામ કરજો, પૈસા બચાવવાનું ચાલુ કરો. તમારા નિવૃત્તિ કાળ એટલે કે જ્યારે તમારા પગ કામ નહીં કરતા એ સમયે પણ તમારા ખાવા પીવાના પૈસા હોય, તમારા કોઈનો આશરો લેવાની જરૂર નહીં. લાઈક 60માં વર્ષે મારા જોડે 50 લાખ યા 40 લાખ યા 30 લાખ, અરે ઇવન 10 લાખ છે. આજે મારી ઉંમર 32 વર્ષ છે, 60માં વર્ષે મારી પાસે 40 લાખ છે, 50 લાખ છે, હા ને? 50 લાખની તે સમયે કોઈ એટલી બધી વેલ્યુ નહીં હોય 60માં વર્ષે, મારા 60માં વર્ષે. બટ એ પૈસા એટલા તો કામમાં આવશે જ કે મારો જીવનનો ગુજારો નીકળી જાય, ખાવા પીવાનું રોજનું નીકળી જાય. દવા, જો કોઈ હું હેલ્ધી નહીં, થોડી ઘણી દવા ચાલે છે તો એ દવાના પૈસા ત્યાંથી નીકળશે, હા ને? અને મારી જોડે પૈસા હે ને એ ઉંમરે, તો કોઈ મને કાઢી મૂકવાની યા વૃદ્ધાશ્રમમાં ધકેલવાની હિંમત નહીં કરે. એ લોકોને જરૂર પડશે ને તો હું એમને આપી શકીશ. અને આપણા બાળકોને એવી કેળવણી આપજો કે આપણને આપણા જ ઘરમાંથી કાઢી ના મૂકે, વૃદ્ધાશ્રમમાં કાઢી ના મૂકે, આપણા જ ઘરમાંથી. એવી કેળવણી આપજો. ક્યાંક ને ક્યાંક કદાચ આપણી જ ભૂલ હોય છે, એ જ ભૂલોના કારણે એવું નહીં હોતું બધી જગ્યાએ, પણ કેળવણી નામનો એક શબ્દ હોય છે, કેળવણી. તો કેળવણી બે લોકોને આપવામાં આવે છે, બે લોકોને આપવી જોઈએ ખરેખર. પોતાના છોકરાને આપવી જોઈએ અને આપણા ઘરમાં જે આપણી દીકરી છે એને આપવી જોઈએ. કેમ કે એ દીકરી બીજાના ઘરમાં જઈને જો બીજાને કાઢી મૂકવાની હોય તો પછી એને આપવી જોઈએ ને. કે બધી જગ્યાએ છોકરો ખરાબ નહીં હોતો અને બધી જગ્યાએ
બહુ ખરાબ નહીં હોતી. બરાબર. સો આપણે એવું વિચારીએ કે આપણે જે સંતાનો છે એ સંતાનોને આપણે ગાઈડ કરીએ, આપણે માર્ગદર્શન આપીએ કે બીજાના ઘેર જઈને આપણા ઘેર સાચી કેળવણી આપીએ. અને આપણો જે નિવૃત્તિ કાળ છે એ સાચવીએ. આપણું જે રિટાયરમેન્ટ થવાનું છે, જ્યારે આપણે કામ નહીં કરવાના, ત્યારે આપણે કામ કરવાના લાયક નહીં રહેવાના. કામ તો કરી શકીએ પણ એવું ના કરી શકીએ જેવું જવાનીમાં કરીએ. તો જ્યારે જવાનીમાં પૈસા આવતા હોય ને, જેટલા આવતા હોય એમાંથી અમુક ટકા રકમ તમે તમારા રિટાયરમેન્ટ માટે રાખજો. અને એટ ધેટ સમયે એ જ સમયે એ તમારા બાળકોને શીખવાડજો કે રિલેશન સંબંધો શું છે. અને હું બીજી એક વાત કહે કે તમે પૈસા બચાવવાનું ચાલુ કરો, ભવિષ્યમાં તમને તકલીફ નહીં પડે. વિડીયો સારો લાગે ભાઈ બેન તો પ્લીઝ બીજા લોકોને શેર કરજો અને શિક્ષણ આપજો તમારા છોકરાઓને, તમારી છોકરીઓને. જય માતાજી.